આર્યવદ બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને તમામ સનાતનીઓના ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ આર્યવદ બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા ભવરલાલ ગોડની અધ્યક્ષતામાં દર વર્ષે જેમ આ વર્ષે પણ શહેરના મહેસાણા નગર ખાતે કાશી વિશ્વનાથ મંદિર સુધીની ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં હનુમાનજી સહિત ભગવાનના વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સાથે જ આ શોભાયાત્રા ઊંટગાડી, ઘોડાગાડી, બગીઓ, 4 વ્હીલર, 2 વ્હીલર, ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી। ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા જ્યારે કોઠી 4 રસ્તા પાસે પહોંચી હતી ત્યારે મનમોહન સમોસા નાસ્તા હાઉસ અને મનમોહન વડાપાવના મનમોહન પરિવાર દ્વારા સ્ટેજ તૈયાર કરી શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મનમોહન પરિવાર, સન્મુખ જ્ઞાનચંદાની તથા મુસ્લિમ બિરાદરો દ્વારા ભાઈચારાના સંદેશ સાથે એક સ્ટેજ ઉપર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। દર વર્ષની ભાંતિ આખા તીજના દિવસે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આ મહારેલી આર્યવ્રત બ્રાહ્મણ સમાજ મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડથી થઈને અત્યારે કોઠી 4 રસ્તા પહોંચ્યા છે અને કાશી વિશ્વનાથ ઉપર આરતી કરીશું। અમે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામને પ્રાર્થના કરીએ कि हमारा बड़ौदा, गुजरात और देश ऊपर सुख शांति और एमना आशीर्वाद बनाया रखे। एवी सब सनातन धर्मियों और बधा लोगों प्रति आपने बधाने शुभेच्छा, शुभकामना। जय।